ન્યૂઝરૂમના સળગતા સવાલો છે। શું કાયદો એ નેતાઓ માટે અલગ છે, સામાન્ય જનતા માટે અલગ છે? સામાન્ય લોકોને દંડતી પોલીસ આ લોકો સામે કેમ કાર્યવાહી નથી કરતી? કેમ ભાજપનું વિદ્યાર્થી સંગઠન કરે છે આ પ્રકારના સીન સપાટા? આ થવા સવાલો ઉભા થવાનું કારણ આ દ્રશ્યો છે। કાયદો તમામ માટે સમાન એ દાવો પોકળ સાબિત થાય છે। રાજકોટ પોલીસ કમિશનર સામે સવાલો ઉભા થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વાત કાયદો અને વ્યવસ્થાની કરવી છે, કારણ કે સામાન્ય લોકો માટે કાયદો અલગ છે અને નેતાઓ માટે પણ કાયદો અલગ છે। આ વાત એટલા માટે કહી રહ્યો છું કે એક વિડીયો મારી પાસે આવ્યો છે, જેની અંદર એ રાજકોટની પોલીસ સામાન્ય લોકોને દંડતી પોલીસ એ નેતાઓ સામે કેમ ચૂપ બેસે છે? નેતાઓ હેલ્મેટ વગર નીકળે તો એમને જવા દેવાના, પરંતુ રાજકોટમાં પોલીસ કમિશનરના દાવા એ પોકળ સાબિત થયા છે। કાયદો તમામ માટે સમાનનો દાવો એ રાજકોટમાં પોકળ સાબિત થયો છે। એબીવીપીની રેલીમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો થયો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા। એબીવીપીના કાર્યકરો એ કારની બોનેટ પર ચડ્યા હતા અને રેલી ત્યાંથી નીકળી હતી। પોલીસ ત્યાંથી નીકળતી હતી, છતાં પણ કોઈ રોકવા વાળું નહીં। કોઈ કારના સનરૂફ પર બેઠેલા જોવા મળ્યા અને સામાન્ય નાગરિકને એ ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી રાજકોટની એ પોલીસ, જેની સામે ફરી એકવાર સવાલ ઉભા થયા। રાજકોટ શહેર પોલીસની કેમ છે આ બેવડી નીતિ? શું પોલીસ નેતાઓને છાવરે છે? કેમ પોલીસ નેતાઓને સામે કાર્યવાહી નથી કરતી? આ દ્રશ્યો ફૂલમાં બતાવજો પહેલા, એ પણ જોવા છે, કારણ કે આ એબીવીપીના કાર્યક્રમની રેલી, આ બે દ્રશ્યો તમે જુઓ। એકમાં ગઈકાલથી ટ્રાફિકના નિયમનું પાલન કરાવતી રાજકોટની પોલીસ, બીજી તરફ એબીવીપીના કાર્યક્રમમાં આ તમે જુઓ બોનેટ પર ચડેલા એને આજે કહી શકાય કે એબીવીપી જે છે એમના વિદ્યાર્થીના સંગઠનના જે લોકો છે, કારના બોનેટ પર દરવાજા પર લટકેલા હાલતમાં આ દ્રશ્યો તમે જુઓ। આ રાજકોટના દ્રશ્યો બંને જુઓ તમે કે સામાન્ય લોકોને દંડતી પોલીસ નેતાઓ સામે કેમ થઈ જાય છે ચૂપ? કેમ નેતાઓની સામે બેવડી નીતિ કેમ વાપરવામાં આવે છે? પોલીસ કમિશનર સામે સૌથી મોટો સવાલ। એબીવીપીના કાર્યકર્તાઓ સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? ભાઈ, જો નિયમો, કાયદો, કાનૂન આ બધા એક માટે બનાવેલા હોય તો પછી આ લોકો સામે પણ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે। તમે જો કાર્યવાહી નથી કરતા તો અમે પણ કહીશું કે રાજકોટ પોલીસ કેમ આ પ્રકારની બેવડી નીતિ અપનાવે છે। સામાન્ય લોકો હેલ્મેટ વગર નીકળે, 500 નો દંડ ભરાવે, તો બીજી તરફ આ પ્રકારના સ્ટન્ટો કરે। એટલે ભાઈ, આંદોલનો થાય, રેલીઓ નીકળે, શાંતિથી બધું થાય, પરંતુ જેને સીન સપાટા કરવા છે એ આ પ્રકારની વાત અને આ પ્રકારના દ્રશ્યો જે છે ને તે અત્યારે જોવા મળી રહ્યા છે। તમે જે પ્રકારે જોઈ શકો છો એ દ્રશ્યોની અંદર એ ફૂલ દ્રશ્યો બતાવજો કે જેથી કરીને લોકોને ખબર પડે કે રાજકોટ પોલીસ તેની સામે આ સવાલો જે છે તે ઊભા થયા। એ ઊભા થવાનું કારણ કેમ? આ સવાલો ઊભા થવાનું કારણ આ દ્રશ્યો છે। કાયદો તમામ માટે સમાન એ દાવો પોકળ સાબિત થાય છે। રાજકોટ પોલીસ કમિશનર સામે સવાલો ઊભા થયા છે। તમે જુઓ એબીવીપીના કાર્યકર્તાઓ કેવી રીતે ગાડીઓમાં સનરૂફમાં લટકીને આવે છે, મોંઘી દાટ ગાડીઓ લઈને ત્યાં પહોંચે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ કરવા માટે। વિરોધ તો દૂરની વાત, પેલા સીન સપાટા બંધ કરાવો, પેલા આ પ્રકારના જે કાયદા અને કાનૂનમાં જે આવતો હોય એની પર કાર્યવાહી। આજો પોલીસ ત્યાં ઊભી છે સામે, ભાઈ રોકાવે છે, ઉતરી જાઓ ભાઈ। એટલે આ પ્રકારની બેવડી નીતિ જો તમારે વાપરવી હોય તો સામાન્ય લોકોને પણ જવા દેવા જોઈએ। તો સામાન્ય લોકોને શું કરવામાં આવે? ભાઈ, હેલ્મેટ માની લઈએ કે આપણી જરૂરી વસ્તુ છે, હેલ્મેટ આપણે જોઈએ, પરંતુ હેલ્મેટના નામે એ પોતાના ખીચાઓ ભરવા ન જોઈએ। આ સવાલો રાજકોટ પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે।
એબીવીપીના કાર્યકર્તાઓ એ શું ભાઈ બે માથા લઈને આવે છે કે તમે એમને આ રીતના કરવાની પણ પરમિશન આપો છો, રેલી કાઢવાની પરમિશન આપો છો? આની પહેલા આપણે જોયું છે કે ક્યારેક કોઈ વિપક્ષ રેલી લઈને નીકળે અથવા તો ત્યાંથી એ પસાર થાય, આંદોલન કરે તો અટકાયત થઈ જાય, પરંતુ એબીવીપીના કાર્યકર્તાઓ આ રીતે ગાડીના બોનેટ પર ચડીને આવે છે, નારેબાજી કરે છે. ત્યાં એટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય, ચલો ભાઈ લોકો ભેગા થાય એની સામે વાંધો નથી, પણ કેવી રીતે થાય? ગાડીઓના બોનેટ પર લટકીને આવે, ગાડીઓમાં ટીંગાઈને આવે, ટોળાના ટોળા આવે. જો અકસ્માત થાય છે, સ્વાભાવિક પણ આપણે બિફોર આફ્ટરના વિડીયો ઘણી વખત જોતા હોઈએ છીએ કે રાજકોટ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી, રાજકોટના 150 ફૂટના રિંગ રોડ પર બેફામ હંકારતી એ ગાડીઓની જે ચાલક છે એને પકડીને એમને સબક શીખવાડ્યો. એબીવીપીના કાર્યકર્તાઓને કોણ સબક શીખવાડશે? પોલીસ કમિશનર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે ન્યૂઝરૂમના એ સળગતા સવાલો જે છે એ પણ મારે રાજકોટની પોલીસને પૂછવા છે. ન્યૂઝરૂમના સળગતા સવાલો છે આ સવાલો કે શું કાયદો એ નેતાઓ માટે અલગ છે, સામાન્ય જનતા માટે અલગ છે? સામાન્ય લોકોને દંડતી પોલીસ આ લોકો સામે કેમ કાર્યવાહી નથી કરતી? પોલીસ કમિશનરે કેમ ન કરી કાર્યવાહી? કેમ ભાજપનું વિદ્યાર્થી સંગઠન કરે છે આ પ્રકારના સીન સપાટા? કેમ કોઈ આ લોકોને નથી કહેવા વાળું? કારના દરવાજે લટકાઈને જતા વિદ્યાર્થીઓને પોલીસ કેમ નથી રોકતી? પોલીસ ત્યાંથી પસાર થતી હતી છતાં પણ ન દીધું ધ્યાન. રાજકોટ પોલીસ કેમ એ કાર્યવાહી નથી કરી રહી? સામાન્ય લોકોને હજારોનો દંડ તો આમને હજારોનો દંડ કેમ નહીં? આમની સામે કાર્યવાહી કેમ નહીં? આ સવાલો, સળગતા સવાલો એ ન્યૂઝરૂમના છે અને આના જવાબ રાજકોટ પોલીસે આપવા પણ પડશે. જે પ્રકારે રાજકોટ શહેર પોલીસની એ બેવડી નીતિ કે જેની અંદર કાર્યવાહી જેના પર કરવાની હોય તેના પર કાર્યવાહી નથી થઈ રહી, પરંતુ આમ નાગરિક, આમ જનતા, સામાન્ય લોકો કે જે અહીંયાથી પસાર થાય છે એને રોકવામાં આવે છે, એમની સામે એમને વળતા જવાબો આપવામાં આવે છે, પરંતુ અહીંયા એ નેતા હોય કે પછી કોઈ સંગઠન હોય તેની સામે એ પોલીસ બોલતી પણ નથી. આની જગ્યાએ કદાચ કોઈ વિરોધ પક્ષ હોત તો અત્યારે અટકાયત થઈ ચૂકી હોત અને એવું કહ્યું હોત કે તમે સ્ટંટબાજી કરી છે, તો ભાઈ આ સત્તા પક્ષનું વિદ્યાર્થી સંગઠન છે તો એને કોઈ છૂટ છે? એને એબીવીપીનો ખેસ પહેરી લીધું તો એના માટે બધું જ કાયદો અને કાનૂન અલગ થઈ ગયા છે ભાઈ? જો ભાઈ કાયદો અને કાનૂન બધા માટે એક સમાન છે, કાર્યવાહી બધા માટે એક સરખી છે, પરંતુ અહીંયા આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો સામે આવતા ફરી એકવાર સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. સવાલો એ માટે કે રાજકોટ પોલીસ કમિશનર જે કાયદો અને વ્યવસ્થાની જે વાત કરે છે એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારની, એ સ્થિતિ કયા પ્રકારની રાજકોટમાંથી? કાયદો કે જેની વ્યવસ્થાની વાત કરે છે અને ખાસ એબીવીપી કે જેની રેલીમાં આ જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો કયા પ્રકારના હતા તમે પણ જોયા હશે. તમને આની પહેલા પણ જે બે દ્રશ્યો બતાવ્યા જેની અંદર રાજકોટની એ પોલીસ કે જે કહી શકાય કે રાજકોટના લોકોને ટ્રાફિકના માધ્યમથી એ રોકે છે, એમને એ નિયમનું પાલન કરાવે છે. સાથે જ તમે એબીવીપીના એ દ્રશ્યો પણ જુઓ કે જેની અંદર 5 થી 6 દિવસ પહેલાનો એક વિડીયો અને એ વિડીયોની અંદર એબીવીપીના કાર્યકર્તાઓ એ બેફામ રીતે દોડતા દેખાય છે. હવે હું ભાર્ગવભાઈ છે એમને ફોન લગાવવાનો પ્રયત્ન કરું છું એબીવીપીમાં, રાજકોટ એબીવીપી સંભાળે છે. હવે જો ફોન ઉપાડે છે તો આપણે એમને સીધો સવાલ કરીએ કે આ પ્રકારનું સીન સપાટા કરવા કેમ પડે? સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે. હું અહીંયાથી ફોન કરી રહ્યો છું, રિંગ જઈ રહી છે. હવે ઉપાડે તો આપણે એમને પ્રશ્ન પૂછવાનો પણ પ્રયત્ન કરીએ કે ભાર્ગવભાઈ આ રીતે રાજકોટની અંદર નથી આપી રહ્યા જવાબ. ફોન કરું છું સતત, આ બીજો કે ત્રીજો ફોન મેં કર્યો એમને, પરંતુ હજુ સુધી એમણે જવાબ નથી આપ્યો. જવાબ આપે તો આપણને પણ ખબર પડે કે ભાઈ રેલીઓમાં પણ આ પ્રકારના સ્ટંટો કરવા ખૂબ જરૂરી છે. શું ખરેખર આવા સ્ટંટો કરવા ખૂબ જરૂરી છે? સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. કારણ કે ભાર્ગવભાઈ મારી સાથે જોડાય છે. ભાર્ગવભાઈ, હાજી, ન્યૂઝ રૂમમાંથી વાત કરું છું સાહેબ.
હા, ક્યાં મીડિયામાંથી વાત કરો છો? ન્યૂઝ રૂમમાંથી વાત કરું છું. હાજી, બોલો બોલો. ભાર્ગવભાઈ, એક વિડીયો એબીવીપી નો વાયરલ થયો છે, હાજી. જેની અંદર રેલી સ્વરૂપે તમારા સંગઠનના લોકો જઈ રહ્યા છે. હા. શું તમારા માટે કાયદો અલગ બનાવવામાં આવેલો છે ભાઈ? ના ના સાહેબ, એવું કાયદો તો જે બધાને લાગુ પડતો હોય એ જ કાયદો તો પછી બધાને આ લાગુ પડે. સ્ટંટબાજી કેમ કરવાની ભાઈ? કારના બોનેટ ઉપર ચડીને જવાનું ભાઈ? હા, 100% વાત સાચી છે તમારી. તમારી આગેવાની હેઠળ રેલીઓ નીકળે છે, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તમારા લીધે સામાન્ય જનતા સામે સવાલ ઊભા થાય છે. જનતાને એ દંડતી પોલીસ તમને રોકતી નથી. પહેલા વિડીયો જે વાયરલ થયા છે, વાત બધી તમારી સાચી, હા. પણ કેવું કે કાર્યકર્તા બધા નવા કાર્યકર્તા હોય તો એમને પણ એમ થોડું- નહીં સાહેબ, તમારે નવા કાર્યકર્તા હવે શીખવાનું નથી. તમારે ના, 100% વાત સાચી છે તમારી. શીખવવાનું તમે હોય જ છે. એબીવીપી નો ખેસ પહેરો છો હા. તો તમારા માટે કાયદો અલગ થઈ જાય. ના ના ના, કાયદો તો બધાને લાગુ પડે ને ભાઈ. આપણે વિદ્યાર્થી આગેવાન તરીકે કાયદો આપણે જ ન પાડીએ તો બીજા સામાન્ય તો લોકો કેવી રીતે પાડે? એટલે આ પ્રકારના બે દ્રશ્યો મારી પાસે અત્યારે આવ્યા છે. લાઈવ છું અત્યારે હું. હાજી. એની અંદર મોંઘીદાટ ગાડીઓના દરવાજા ઉપર ટીંગાઈને આવે છે તમારા લોકો એ સંગઠનના. હા. સામાન્ય લોકોને તમે પણ માનો છો કે રાજકોટમાં સામાન્ય લોકોને પોલીસ દંડે છે? હા, 100% તો કાયદો તો બધાને લાગુ પડે જ છે ને, એ તો કોઈ પણ હોય. રાજકોટ પોલીસ દંડે છે સામાન્ય લોકોને? હા, એ તો બધાના ધ્યાનમાં છે ને ભાઈ. બરાબર છે. તો ક્યાં પેલું એવું તમને છે કેમ કાંઈ? કોઈ કહેતું નથી? એનું કારણ શું? નહીં, કહેવાનું વસ્તુ એવી નથી ભાઈ. કાયદો તો બધાને લાગુ પડતો હોય. ના, પણ કહેવાનું હોત તો અત્યાર સુધી કહી દીધો હોત ને, પોલીસ કમિશનરને કાર્યવાહી પણ કરી હોત. હા, 100% ભાઈ. એ તો પોલીસ તંત્રનું કામ છે, પણ તેમ છતાંય જે વિદ્યાર્થીઓ હોય આજે અને નવા વિદ્યાર્થીઓ જોડાણા હોય તો થોડું કેવું કે આ લોકોથી થોડી ભૂલ થઈ છે, પણ ના તોય આપણે એમની સમક્ષ આપણે છે ને પરિષદથી સંગઠનથી જે કોઈ કાર્યવાહી થતી હશે ચોક્કસપણે કરશું. વિદ્યાર્થી સંગઠનોનું મુખ્ય કામ શું હોય ભાર્ગવભાઈ? વિદ્યાર્થી સંગઠનનું મુખ્ય કામ તો ભાઈ આપને પણ ધ્યાનમાં છે કે આટલા સમયથી વિદ્યાર્થી પરિષદ કામ કરે છે. તો વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય કાંઈ પણ કે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલ મૂંઝવણ હોય તો એના માટેનું કરતા હોય એમ કામકાજ. આપણે વિદ્યાર્થી સંગઠન ખાસ નો ઉદ્દેશ્ય જ એ હોય એમ કે વિદ્યાર્થીઓ કે હેરાન ન થાય એમ. તો ભાર્ગવભાઈ, સીન સપાટા કહી શકાય આને એક પ્રકારે? એ તો ભાઈ કેવું કે હવે વિદ્યાર્થીઓથી થોડી ભૂલ થઈ છે, પણ ચોક્કસપણે કાર્યવાહી. તમે વિચાર કરો કે આમ નાગરિક સામાન્ય જનતા ક્યારેક બીઆરટીએસ રૂટમાંથી એક વ્યક્તિ રાજકોટમાંથી ગાડી લઈને જાય છે, એનો વિડીયો સામે આવે છે તો પોલીસ બિફોર આફ્ટર કરે છે, તમે પણ જાણો છો. 100%. હા, બરાબર છે. તમારા કાર્યકર્તાઓ તો બોનેટ ઉપર આવીને સ્ટંટબાજી કરે છે. વિરોધ તો પછીની વાત. તમને લાગે છે કે તમારા કાર્યકર્તાઓને શીખવવાની જરૂર છે કે ભાઈ આપણે કાયદો હાથમાં ન લેવો જોઈએ? ના ના, ચોક્કસપણે ભાઈ. તમારા કાર્યકર્તાઓને શું અપીલ કરશો? અત્યારે લાઈવમાં છું, તમારા કાર્યકર્તા જો કદાચ જોતા હોય તો. કાર્યકર્તાઓને અમે આપણા પ્રાધ્યાપક લોકો છે એમને સાંજે બોલાવીને વાતચીત કરાવશું, અને આવું બીજી વાર ના બને, આવું કોઈ ઘટના કાયદાનો ભંગ ન થાય એનું પણ ધ્યાન રાખશું. જી ચોક્કસ, આભાર અમારી સાથે જોડાવા બદલ. એબીવીપીમાં કે જે ત્યાં એક કાર્યકર તરીકે સાથે જ એબીવીપીનું આખું બધું હેન્ડલ કરે છે રાજકોટની અંદર. હવે એણે કીધું છે કે ભાઈ નવા જે કાર્યકર્તાઓ આવ્યા છે એણે કદાચ આ ભૂલ કરી હશે. એટલે નવા કાર્યકર્તા હવે તો ભૂલ સાની કરવાની ભાઈ? કાયદો બધા જાણે છે ભાઈ. કાયદાનું કામ કરે. તમારે કેને સ્ટંટબાજી કરવાની આવે ભાઈ? વિદ્યાર્થી સંગઠન છો, વિદ્યાર્થીના હક માટે લડત લડતા હોય અને આ પ્રકારના દ્રશ્યો જ્યારે એ ગુજરાતમાંથી સામે આવે અને સવાલ પોલીસ સામે ઊભા થાય કે પોલીસ શું કરતી હતી. એક રેલીનો એક બીજો વિડીયો છે કે જેની અંદરથી કેટલી બધી મોંઘીદાટ ગાડીઓ આમ રસ્તા પરથી પસાર થાય છે. એ પસાર થતી ગાડીઓની વચમાંથી પોલીસ પણ નીકળે છે. પોલીસ એમને રોકતી નથી રોકતી એને. આ સૌથી મોટી દુર્ભાગ્યની એ વાત કહી શકાય કે પોલીસ ત્યાંથી પસાર થાય છે, એમની સામે આ સ્ટંટબાજીઓ થાય છે, છતાં પણ પોલીસ એને રોકતી નથી. સવાલ એ સળગતા છે અને સળગતા સવાલના જવાબ રાજકોટ પોલીસે આપવા પડશે, એબીવીપી સંગઠને પણ આપવા પડશે. આવી રીતે ભૂલ સ્વીકારીને છટકી તો ન શકાય. હવે વિચાર કરો કે જો કોઈ નાનો મોટો અકસ્માત થયો હોય, કોઈને ગંભીર ઈજા પહોંચી હોય તો લે જવાબદારી કોઈ? આ પ્રકારની ઘટના એ ગુજરાતમાં વારંવાર બને છે. જેટલી વાર ક્યારેક આપણે દ્રશ્યો જોઈએ ને તો ભાઈ એને સિવાય
અથવા તો પછી એબીવીપી NSUIના પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા કે જેમાં NSUIના કાર્યકર્તાઓએ કોલેજની અંદર જાય છે અને ત્યાં તોડફોડ કરીને આવી જાય છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ. આંદોલન કરવાવાળા કરે છે, રજૂઆતો કરવાવાળા કરે છે, રજૂઆતો શાંતિથી પણ થાય છે, પણ આજકાલ એક ટ્રેન્ડ આવ્યો છે. એ ટ્રેન્ડ કેવો? ઊંચેથી વાત કરવાની, આંદોલન એટલું મજબૂત બનાવવાનું કે આપણે લાગવા જોઈએ કે આપણે વિદ્યાર્થી સંગઠન ચલાવીએ છીએ. એટલે ભાઈ વિદ્યાર્થી સંગઠન ચલાવો છો તો તમારે કાયદો પણ જાણી લેવો જોઈએ કે કાયદો તમારા માટે એક જ છે. જેમ સામાન્ય લોકો માટે કાયદો એક છે એમ તમારા માટે એક જ છે. તમે સીટ બેલ્ટ નથી પહેર્યો તો સ્વાભાવિકપણે પોલીસે તમને દંડવી જોઈએ. તમે હેલ્મેટ વગર નીકળો છો તો પોલીસે તમને દંડવા જોઈએ. તમારે 500 રૂપિયાનો દંડ ભરવો જોઈએ. પરંતુ પોલીસ એ નથી કરી રહી એવું મને લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે એક નેતાનો પણ વિડીયો સામે આવ્યો જેની અંદર એ નેતાઓ કહેતા હોય છે તો અમે તો અહીંયા સામે જ રહીએ છીએ, ચા પીવા જાવ એમાં થોડું હેલ્મેટ પહેરવાનું હોય. એટલે અમે એવું નથી કહેતા, અમે હેલ્મેટ એ માટે હેલ્મેટની વાત કરીએ છીએ કે હેલ્મેટ આપણી કહી શકાય કે એક સેફ વસ્તુ છે, આપણા માથાને બચાવી શકે છે. નાનો મોટો અકસ્માત થાય તો ઈજા પહોંચે નહીં એ માટે હેલ્મેટ એક જરૂરી વસ્તુ છે. એ માટે થઈને અમે સતત એ હેલ્મેટ મુદ્દે બોલી રહ્યા છે. પરંતુ પોલીસની બેવડી નીતિ સામે પણ અમે બોલીએ છીએ કે આમ જનતા, સામાન્ય નાગરિક એને હેરાન ન કરવા જોઈએ. રોજબરોજ પસાર થતો એ વ્યક્તિ સવારે ઘરેથી નીકળી પોતાના ટેન્શનમાં નીકળતો એ વ્યક્તિ ઓફિસ પહોંચે છે એ પહેલા તો 2-3 જગ્યાએ પોલીસવાળા રોકીને એટલો હેરાન કરી દે એવી વાત કે ઓફિસ પહોંચીને પોતાનું કામ કરીને રાતે પાછો હોય તો પાછો રોકે. પરંતુ એ જ જગ્યાએ જો કોઈ કાળા કાચવાળી નેતાની ગાડી નીકળે, એ જ જગ્યાએ જો કોઈ કાળા કાચવાળા કોઈ મોટા માણસની કોઈ ગાડી નીકળે, પૈસાદાર પાર્ટીવાળાની, તો એને નથી રોકવાના થતા. એને જવા દેવામાં આવે છે. નિયમો માત્ર ને માત્ર એ ગુજરાતની આમ જનતા માટે બનાવેલા છે કે કેમ? આ સવાલો પણ અહીંયા ખૂબ ઊભા થઈ રહ્યા છે અને આ જવાબો જે છે તે રાજકોટ પોલીસ કમિશનરે પણ આપવા પડશે. અવારનવાર આ પ્રકારના વિડીયો સામે ન આવે તે માટે હવે રાજકોટ પોલીસ કમિશનરે પણ આમના સામે કાર્યવાહી કરવી પડશે. અને જે લોકો તમારે ત્યાં રજૂઆતો કરવા આવે અથવા તો એમ કહે કે કાલે અમારે વિરોધ પ્રદર્શન કરવા જવાનું છે તો પહેલા જ ચેતવણી કે શાંતિથી જવાનું છે અને શાંતિથી રજૂઆત કરીને આવી જવાનું છે. કોઈ જાતના સીન સપાટા નથી કરવાના. પરંતુ આ પ્રકારની ઘટના કે એક ગાડી આવે એની પાછળ 2 આવે, એની પાછળ 10 આવે ને એની આખો કાફલો કરી જાય ત્યાં અને પછી એને સીન સપાટા ચાલુ થઈ જાય ભાઈ. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ન થવા દેવું હોય અને આગળ પણ હજુ રાજકોટ પોલીસ કમિશનર એમની સામે સવાલો ન ઊભા થવા દેવા હોય તો કાર્યવાહી કરો. આ લોકો સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ઘણા લાંબા સમયથી આવી અનેક એવી ઘટના બની છે કે જેની સામે સવાલો ઊભા થાય છે પરંતુ જવાબ દેવાવાળું એક વ્યક્તિ નથી હોતું. છટકબારી કરવા માટે બધાને છટકવું હોય છે પરંતુ સામે આવીને જવાબ આપી દે કે હા સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, હવે આગળથી ધ્યાન રાખીશું. જેમ ભાર્ગવભાઈએ કીધું કે ભૂલ થઈ ગઈ, હવે અમારા કાર્યકરોને સમજાવી દેશું. જો હવે એબીવીપીના કાર્યકર્તાઓ આ પ્રકારના વિડીયો મારી પાસે આવે છે તો પાછો ભાર્ગવભાઈને ફોન કરીશ અને પાછો ભાર્ગવભાઈને કહીશ કે સાહેબ તમે તેને માફી માંગી હતી, તમે કાર્યકર્તાઓને શીખવવાનું કીધું હતું, હવે તમે એવું કહેશો કે નવા કાર્યકર્તાઓ આવ્યા. એટલે તમારે નવા કાર્યકર્તાઓ આવે કેટલા એ કહી દેજો અને અમને નંબર આપી દેજો તો અમે ફોન કરશું કે ભાઈ રજૂઆત કરવા જાઓ તો વાંધો નહીં, શાંતિથી જાજો, પ્રકાર સીન સપાટા ન કરતા. કારણ કે પોલીસ સામે એ માટે સવાલ કે બિફોર આફ્ટરના સામાન્ય લોકો માટેના વિડીયો બનતા હોય તો પછી નેતાઓ માટે કેમ નથી બનતા? સવાલ અનેક થઈ રહ્યા છે. જો જવાબ હોય તો રાજકોટની જનતા પણ કમેન્ટ બોક્સમાં આપે, રાજકોટના પોલીસ કમિશનર પણ અમને જવાબ આપે.